ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 8ની બધી જ થિયરીઓ છે એ જોઈ લીધેલી છે. ના હવે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો માટે સ્વાતિ. ઓકે, તો સૌથી પહેલાં છે પેલો દાખલો છે એ આપેલો છે. અહીંયા રકમ છે તમે જોઈ શકો છો. રકમની અંદર આપેલું છે કે આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આપણને એક વર્તુળાકાર બે પ્લેટ ધરાવતું કેપેસિટર છે એ આપેલું છે. ઓકે, હવે બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે. તો આપણને આ બે પ્લેટો વચ્ચેનું અંતર છે આપેલું છે 0.5 સેન્ટીમીટર. આ અંતરને આપણે ડી વડે દર્શાવીએ છીએ. તો આપણે સાઈડમાં લખતા જઈએ કે આપણને કેટલી કિંમતો છે આપેલી છે. તો સૌથી પહેલા બે પ્લેટો વચ્ચેનું અંતર ડી આપેલું છે આપણને 0.5 સેન્ટીમીટર. ઓકે, 0.5 સેન્ટીમીટર છે એ આપેલું છે. નેક્સ્ટ બીજી કઈ વસ્તુ આપેલી છે? કેપેસિટરને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુત ભારિત કરતો પ્રવાહ 0.15 એમ્પિયર જેટલો અચળ રહે છે. રેડી? આ જે કેપેસિટર છે, આ કેપેસિટર છે એને બહારથી કોઈ પણ ઉદ્ગમ દ્વારા છે વિદ્યુત ભારિત કરવામાં. દાખલા તરીકે માની લો કે અહીંયાથી કોઈ બે વાયર છે કનેક્ટ કરેલા છે જે આ પ્લેટને છે વિદ્યુત ભારિત કરે છે. તો આ વાયરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય છે આપણને આપેલું છે અને આ પ્રવાહની કિંમત આપણને આપેલી છે 0.15 એમ્પિયર. ઓકે, 0.15 એમ્પિયર એટલે કે પ્રવાહનું મૂલ્ય આપેલું છે. પ્રવાહનું મૂલ્ય આપેલું છે આપણને 0.15 એમ્પિયર જેટલો પ્રવાહ છે આપેલું છે. અને સાથે સાથે આપણને આ જે કેપેસિટર છે તો આ કેપેસિટર માટે એની ત્રિજ્યાનું મૂલ્ય છે એ પણ આપેલું છે. આ ત્રિજ્યાને દાખલા તરીકે આપણે દર્શાવીએ r વડે. તો r ની કિંમત આપેલી છે આપણને 12 સેન્ટીમીટર. ઓકે, હવે જોઈએ કે આપણને કઈ કઈ કિંમતો છે એ મેળવવાની કીધેલી છે. સૌથી પહેલા કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર છે એ મેળવો. આ જે કેપેસિટર આપેલું છે એના માટે કેપેસિટન્સ એટલે કે c ની કિંમત, કેપેસિટન્સની કિંમત અને બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર છે એ ગણો. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને ખબર છે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જે પસાર થતો હશે, વિદ્યુત પ્રવાહના લીધે આ કેપેસિટરની પ્લેટ વચ્ચે સમયની સાથે સતત છે વિદ્યુત ભાર વધતો હશે અને વધતા વિદ્યુત ભારની સાથે આ બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનની કિંમત પણ બદલાશે. એટલે સમયની સાથે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં છે ફેરફાર થશે. તો આપણને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર છે મેળવવાનું કીધું છે. એટલે કે dv/dt સમયની સાથે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કેટલો ફેરફાર થાય છે એની કિંમત મેળવવાનું કીધું છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન પૂછેલો છે કે પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહની ગણતરી કરો. ઓકે, આપણે બે પ્રકારના પ્રવાહ છે ભણ્યા હતા. એક પ્રવાહ હતો એને વહેતો પ્રવાહ કીધો તો ઇંગ્લિશમાં કહેવાય છે અને કંડક્ટિંગ કરંટ, અને એક બીજો પ્રવાહ હતો એને જે આપણે કીધો તો સ્થાનાંતરિત પ્રવાહ. અને સ્થાનાંતરિત પ્રવાહ છે આ પ્લેટની આ બે પ્લેટ આપેલી છે એમની વચ્ચે જે રચાતો પ્રવાહ છે એને આપણે નામ આપ્યું હતું સ્થાનાંતરિત પ્રવાહ. અને વાયરમાંથી જે પસાર થતો પ્રવાહ છે એને નામ આપ્યું હતું આપણે કંડક્ટિંગ પ્રવાહ. એટલે હકીકતમાં અહીંયા જે કિંમત આપેલી છે એની કિંમત છે કંડક્ટિંગ પ્રવાહની કિંમત છે. આપણે સ્થાનાંતરિત પ્રવાહની કિંમતની ગણતરી છે એ કરવાની છે. ઓકે, સ્થાનાંતરિત પ્રવાહ છે એ મેળવવાનો છે. આ બીજો ક્વેશ્ચન થશે. અને ત્રીજો ક્વેશ્ચન આપેલો છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે જંક્શન માટેનો જે નિયમ છે એ સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે તે સમજાવો. ઓકે, આ તો આપણે પછી સમજીશું. સૌથી પહેલા આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન છે એ કરીએ. ઓકે, તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આપણે સૌથી પહેલા કિંમત મેળવવાની છે કેપેસિટન્સની. તો અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર છે આપેલું છે. તો આપણે આગળના પ્રકરણની અંદર છે એ ભણી ગયા છીએ સમાંતર પ્લેટ કેપેસિટર માટે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું સૂત્ર હતું C = A એપ્સાઇલોન નોટ અપન D. A એપ્સાઇલોન નોટ અપન D. આગળના પ્રકરણની અંદર આ સૂત્ર આપણે છે ભણી ગયા છીએ. ઓકે, તો હવે આ કેપેસિટન્સની કિંમત મેળવવા માટે આપણે સૌથી પહેલાં તો ક્ષેત્રફળ ખબર હોવું જોઈએ. તો આપણને અહીંયા કેપેસિટરની પ્લેટ માટે ક્ષેત્રફળની કિંમત નથી આપેલી, પરંતુ અહીંયા ત્રિજ્યાની કિંમત આપેલી છે. તો આ જે પ્લેટ છે એ વર્તુળાકાર છે. તો એ ક્ષેત્રફળ હકીકતમાં શું થશે? πr². એપ્સાઇલોન નોટની કિંમત છે આપણે જાણીએ છીએ. રેડી? શૂન્યાવકાશની પરમિએબિલિટી. અને ડી છે આ બે કેપેસિટરની પ્લેટ વચ્ચેનું અંતર છે એની કિંમત આપણને આપેલી છે 0.5 સેન્ટીમીટર. સેન્ટીમીટર આપેલી છે, મીટરમાં કન્વર્ટ કરીએ એટલે કેટલું થશે? 0.5 × 10⁻² મીટર જેટલી કિંમત છે એ થશે. રેડી? તો ડીની કિંમત એ આપણને ખબર છે. તો બાકીની બધી કિંમત મૂકી દઈએ એટલે સીની કિંમત છે એ મળશે. સૌથી પહેલાં પાઈની કિંમત થશે 3.14 ગુણ્યા ત્રિજ્યા r ની કિંમત. આ ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻² વડે છે એ ગુણવું પડશે. એટલે થશે 12 × 10⁻²² વર્ગ. રેડી? અને એપ્સાઇલોન નોટ. એપ્સાઇલોન નોટની કિંમત આપણને ખબર છે 8.85 × 10⁻12. ઓકે, અને છેદમાં થશે બે કેપેસિટરની પ્લેટ વચ્ચેનું અંતર. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે 0.5. તો એ થશે 0.5 × 10⁻². આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન છે એ કરીએ તો સૌથી પહેલાં જે આપણને કિંમતો આપેલી છે એને ભેગી લખી નાખીએ. 3.14 પછી અહીંયા થશે 12 નો વર્ગ. 12 નો વર્ગ થશે 144 ગુણ્યા 8.85. 8.85 ગુણ્યા આ 10⁻² નો વર્ગ એટલે કેટલી થશે? 10⁻4 ગુણ્યા 10⁻12. ઓકે, 10⁻12 અને છેદમાં થશે 0.5 ગુણ્યા 10⁻². હવે જો આ બધી જ કિંમતોનો ગુણાકાર કરીએ અને 0.5 વડે ભાંગીએ તો આનો જવાબ જે આપણને મળે છે એ મળે છે 8003.23 સમથિંગ છે એ મળે છે. ઓકે, અને 10ની ઘાતનો ગુણાક સાદુરૂપ આપીએ તો 10⁻4 10⁻12 એટલે થશે 10⁻16 અને છેદમાં -2 છે. અંશમાં આવે તો એ થશે પ્લસ. એટલે 10⁻16 માંથી 10⁻2 તો અહીંયા આવશે 10⁻14. ઓકે, અને આ કિંમત છે શેની મેળવીએ છીએ આપણે? કેપેસિટરની. એટલે એકમ શું આવશે? ફેરાડે. ઓકે,
હવે જો આને આપણે વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીએ, હવે 2 1 અને 2 પોઈન્ટ જો આ બાજુ, ઓકે, તો જો આને સાદું રૂપ આપીએ તો થશે 80 પાઇકોફેરાડ, 80.0 પાઇકોફેરાડે જેટલી કેપેસિટન્સની કિંમત છે એ મળશે. તો સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર છે આપણને મળી ગયો છે. નેક્સ્ટ હવે આપણે મેળવવાનું છે dV/dt. રેડી? ઓકે, તો એના માટે આપણે આગળના પ્રકરણની અંદર છે એક સમીકરણ છે એ ભણી ગયા હતા કેપેસિટર માટે. Q છે એ લખી શકાશે CV. રેડી? કેપેસિટર માટે છે એ લખી શકો. Q છે એ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, C છે કેપેસિટરનું કેપેસિટન્સ અને V છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આની બંને તરફ જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આના માટે થશે dQ/dt, આ બાજુ થશે d/dt, કાઉન્સમાં થશે C × V. હવે કેપેસિટન્સનું કેપેસિટન્સ ફિક્સ છે એટલે કેપેસિટન્સ છે એ અચળ, તો એની કિંમત છે એ બહાર આવતું રહેશે, ખાલી વિકલન થશે dVનું. તો dQ/dt લખી શકાશે C dV/dt. ઓકે, હવે dQ/dt એને શું કહી શકો? પ્રવાહ IC. રેડી? કન્ડક્ટિંગ પ્રવાહ, વાયરમાંથી પસાર થતો પ્રવાહ હોય એના માટે લખી શકાય IC. અહીંયા CM અને dV/dt. આપણે dV/dt ની કિંમત મેળવવાની, C છે બરાબરની આ બાજુ આવે તો શું થશે? IC/C dV/dt. IC ની કિંમત છે આપણને આપેલી છે, IC ની કિંમત આપેલી છે 0.15 એમ્પિયર, તો અહીંયા થશે 0.15. રેડી? અને કેપેસિટન્સ ની કિંમત આપણે મેળવી, કેપેસિટન્સ ની કિંમત આપેલી છે 80 × 10⁻12. ઓકે, અને આ જે કિંમત છે એ મળશે dV/dt. તો dV/dt ની કિંમત છે એ આપણને મળશે 0.15/80 કરીએ અને 10⁻12 છે એને અંશમાં લઈ જઈએ એટલે 10⁻12 થશે, અને આ 0.15/80 છે એ કરીએ આપણે. ઓકે, તો 0.15/80 કરીએ તો જવાબ મળે છે 0.001875 × 10⁻12. હવે અહીંયા પોઈન્ટ છે આપણે એક અંક પછી રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણને dV/dt ની જે કિંમત છે, dV/dt એનું મૂલ્ય છે એ મળશે 1.875 × 10⁻1, 2 અને 3 પોઈન્ટ આ બાજુ ગયા એટલે 3 માઇનસ થશે 12માંથી એટલે અહીંયા આવશે 9, અને યુનિટ થશે અંશમાં વોલ્ટ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ વોલ્ટ અને છેદમાં સમય છે એટલે વોલ્ટ પર સેકન્ડ. તો આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે એ થશે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ છે પ્રશ્ન નંબર B ની અંદર છે મેળવવાનું છે બે પ્લેટ વચ્ચે સ્થાનાંતરિત પ્રવાહની ગણતરી છે એ કરવાની છે. ઓકે, તો સ્થાનાંતરિત પ્રવાહ છે એ મેળવવા માટે આપણે સ્થાનાંતરિત પ્રવાહની કિંમત છે થિયરીની અંદર છે એ મેળવેલી છે. સ્થાનાંતરિત પ્રવાહ છે એને બરાબર આપણે લખી શકીએ છીએ ε0 d/E/dt. ઓકે, આ સ્થાનાંતરિત પ્રવાહ માટેનું સૂત્ર છે આપણે મેળવેલું છે આની પહેલા. હવે આની અંદર ID = ε0 d/dt. આ ફાઈ છે, ફાઈની જગ્યાએ છે લખવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર થાય છે E × A cos φ. રેડી? E × A cos φ. હવે અહીંયા જે થીટા છે, થીટા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. તો કેપેસિટર માટે જો બંનેની કિંમત છે મેળવવાનો પ્રયત્ન કરીએ તો આ પ્લેટ છે તો એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા અને એના માટે ક્ષેત્રફળ સદિશ બંને છે સમાન દિશામાં હશે એટલે એમની વચ્ચેનો જે ખૂણો છે એ 0 થશે, એટલે φE = છે એ લખી શકાશે EA cos 0, અને cos 0 છે એ થાય 1 એટલે φE ની કિંમત છે આપણને મળશે E × A જેટલી. એટલે તો આ કિંમત છે આપણે અહીંયા ફ્લક્સ ફાઈની જગ્યાએ કિંમત છે મૂકી દઈએ E × A. આમાંથી ક્ષેત્રફળ છે એ અચળ છે એટલે વિકલનની બહાર આવતું રહેશે, એટલે ખાલી ID ની જે કિંમત છે એ મળશે ε0 A બહાર આવતો રહે એટલે A, અને વિકલન છે એ ખાલી થશે વિદ્યુત ક્ષેત્ર E નું. ઓકે, અને કેપેસિટરની પ્લેટ માટે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે લખી શકીએ છીએ σ/ε0. σ/ε0 છે લખી શકાય છે. તો આ કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ તો ID = આપણને મળશે ε0 A d/dt, અને એની જગ્યાએ છે લખવામાં આવશે σ/ε0. રેડી? હવે ε0 છે અચળ કિંમત છે બહાર આવતું રહેશે એટલે થશે ID = ε0 A/ε0, અને અહીંયા થશે dσ/dt. ઓકે, dσ/dt. રેડી? ઓકે,
હવે અહીંયા અંશ અને છેદમાંથી છે એ એપ્સાઇલોન નોટ છે એ કેન્સલ થઈ જશે અને સિગ્મા બરાબર છે આપણે શું લખી શકીએ તો સિગ્મા છે એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે તો એકમ ક્ષેત્રફળ દીઠ કેપેસિટરની પ્લેટ પર જમા થતા વિદ્યુતભારને આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે નામ આપેલું હતું. તો આના માટેનું સૂત્ર થશે Q/A. Q/A એકમ ક્ષેત્રફળ દીઠ જમા થતો વિદ્યુતભાર. એટલે આને આપણે એની કિંમત છે આ ઇક્વેશનમાં છે મૂકીએ તો અહીંયા ખાલી હવે વધે છે A d સિગ્માની જગ્યા d/dt સિગ્માની જગ્યાએ છે એ લખવામાં આવશે Q/A. એ ફરી વખત અચળ છે વિકલનની એનું નહીં થાય એટલે A/A અને અહીંયા મળે છે dq/dt તો અંશ અને છેદમાંથી A કેન્સલ થઈ જશે. તો ફરી વખત id ની કિંમત છે આપણને મળશે dq/dt અને dq/dt છે એને બરાબર શું લખી શકાય છે કન્ડક્ટિંગ કરંટ છે એ આ વાયરમાંથી પસાર થતો પ્રવાહ છે, જ્યારે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે એ આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે જગ્યા રહેલી છે તેની અંદર આપણે મેળવેલ જે પ્રવાહ છે એને આપણે સ્થાનાંતરિત પ્રવાહ છે એ કીધેલો છે. તો આપણે કહી શકીએ કે કન્ડક્ટિંગ કરંટ એટલે કે વહેતો પ્રવાહ અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ સ્થાનાંતરિત પ્રવાહ બંનેના મૂલ્યો કેવા હોય છે એક સમાન. તો આની કિંમત આપણને ખબર છે તો સ્થાનાંતરિત પ્રવાહ પણ કેટલો મળશે IC જેટલો. તો IC કેટલો છે 0.15 એમ્પિયર. ઓકે, તો આપણને સ્થાનાંતરિત પ્રવાહ છે એ મળશે 0.15 એમ્પિયર જેટલો છે એ મળશે. ઓકે, ત્રીજા પ્રશ્નની અંદર આપણને પૂછેલું છે કે શું કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે જંકશન માટેનો જે નિયમ છે એ સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે, સમજાવો. હા, તો આપણે કહી શકીએ આપણે થિયરીની અંદર ઓલરેડી છે ભણી ગયા છીએ કે આ જે આપણને કેપેસિટર માટે જે સમજાવેલું છે આ કેપેસિટર માટે જો આપણે કુલ પ્રવાહ છે એ મેળવવો હોય કુલ પ્રવાહ, તો એ કુલ પ્રવાહને દાખલા તરીકે આપણે I વડે દર્શાવીએ તો આ કુલ પ્રવાહ છે કેટલો મળે તો આ કુલ પ્રવાહ છે એ વહેતા પ્રવાહ પ્લસ સ્થાનાંતરિત પ્રવાહના સરવાળા જેટલો છે એ મળે. એટલે કે જે કિર્ચોફ માટેનો જંકશનનો નિયમ છે આપણે કિર્ચોફ માટેના નિયમની અંદર છે એ ભણી ગયા હતા. કોઈ એક પોઈન્ટ પાસે આવી રીતના પ્રવાહ છે એ આપેલા હોય, માની લઈએ કે અહીંયા છે આપણને 2 એમ્પિયર જેટલો પ્રવાહ આપેલો છે, અહીંયા આપણને 3 એમ્પિયર જેટલો પ્રવાહ આપેલો છે. તો આ તરફ જે વહેતો પ્રવાહ છે એ આપણને કેટલો મળશે 5 એમ્પિયર જેટલો છે એ મળશે. એટલે કે જંકશન પાસે પ્રવાહ છે એ આવી રીતના છે એ મળશે. તો સેમ વસ્તુ છે આપણે આની માટે પણ લાગુ છે પાડી શકાય, પણ આની અંદર છે એ કેવું થશે કે જ્યારે આપણે પ્રવાહ આ વાયરમાંથી પસાર થતા પ્રવાહની વાત કરતા હોઈએ, જો આ ગણતરીની અંદર ખાલી આપણે આ પોઈન્ટ પાસે પ્રવાહની વાત કરતા હોઈએ ત્યારે આપણને આઈડીની કિંમત છે એ 0 મળશે. જ્યારે વાયરમાંથી પસાર થતા પ્રવાહની વાત થતી હોય ત્યારે I = ખાલી શું લેવામાં આવશે IC, ત્યારે ID શું થશે 0. આઈડીની કિંમત છે એ 0 થશે. અને જો આપણે ગણતરીની અંદર સ્થાનાંતરિત પ્રવાહની કિંમત લેતા હોઈએ ત્યારે I = વહેતો પ્રવાહ છે એ 0 થશે અને આઈડીની કિંમત છે એ લેવામાં આવશે. એટલા માટે આપણે અહીંયા કિર્ચોફનો જંકશનનો નિયમ છે એ લાગુ પાડી શકીએ. તો આ જે નિયમ છે એ આની અંદર રહેલા કોઈ પણ બિંદુ માટે છે એ લાગુ પાડી શકાય છે.